નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની વાસ્તુ ટિપ્સ વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ વાસ્તુ ટિપ્સ વિશે માહિતી। સાંભળવા નમ્ર વિનંતી। આજે તમને રોટલી સંબંધિત આવા જ કેટલાક નિયમો જણાવીએ। આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધી જાય છે અને જે વ્યક્તિ આ નિયમનું પાલન કરે છે તેનું જીવન સુખ સૌભાગ્યથી ભરપૂર રહે છે। હિન્દુ ધર્મમાં પણ રસોડાને ખૂબ જ પવિત્ર સ્થાન કહેવાયું છે, જ્યાં બનતી રોટલી વ્યક્તિના જીવનને સુખ સૌભાગ્યથી ભરી શકે છે। સનાતન પરંપરામાં દૈનિક કાર્યો સંબંધિત કેટલાક નિયમો જણાવાયા છે, જેમાં ખાવા પીવાથી લઈને જાગવાના અને સૂવાના પણ કેટલાક નિયમો જણાવ્યા છે। આ નિયમોનું પાલન કરે તો વ્યક્તિ હંમેશા સુખી રહે છે। ખાસ તો ભોજન સંબંધિત કેટલાક નિયમો છે જેનું પાલન દરેકે કરવું જોઈએ। આજે તમને રોટલી સંબંધિત આવા જ કેટલાક નિયમો જણાવીએ। આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધી જાય છે અને જે વ્યક્તિ આ નિયમનું પાલન કરે છે તેનું જીવન સુખ સૌભાગ્યથી ભરપૂર રહે છે। જે રીતે 11ના દિવસે ચોખા ખાવાની મનાઈ હોય છે તે રીતે દિવાળી, શરદ પૂનમ, શીતળા અષ્ટમી, નાગપંચમી અને કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે ઘરમાં રોટલી બનાવવાની પણ મનાઈ હોય છે। જો આ દિવસોમાં ઘરમાં રોટલી બને છે તો માં અન્નપૂર્ણા નારાજ થાય છે અને જીવનમાં ધન અને અન્નની તંગી સર્જાય છે। 2. હિન્દુ ધર્મ અનુસાર રસોડામાં બનેલી પહેલી રોટલી હંમેશા ગાયને ખવડાવવી જોઈએ। જે ઘરમાં બનતી પહેલી રોટલી ગાયને ખવડાવવામાં આવે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે। જો ગાય ન મળે તો આ રોટલી કૂતરાના ખવડાવી શકો છો। 3. ઘરમાં બનતી પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ, પરંતુ ગાયને ભૂલથી પણ વાસી એથી કે ખરાબ થયેલી રોટલી ખવડાવવી નહીં। આમ કરવાથી પાપ પડે છે। ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે, તેથી જો તમે ગાયને વાસી રોટલી ખવડાવો છો તો તમે પાપના ભાગીદાર બનો છો। 4. જે ગેસ પર તમે રોટલી બનાવતા હોય તે રસોડાના અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં હોવો જોઈએ। સાથે જ જ્યારે તમે રોટલી બનાવો ત્યારે તમારું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ। 5. ઘણી ગૃહિણીઓને આદત હોય છે કે તે રોટલી ગણીને બનાવે અથવા તો ઘરના સભ્યોને કેટલી રોટલી ખાશે તે પૂછીને બનાવે છે। હિન્દુ માન્યતા અનુસાર આમ કરવું અશુભ છે। રોટલીનો સંબંધ સૂર્ય સાથે હોય છે। જ્યારે તમે ગણી અને રોટલી બનાવો છો તો સૂર્યનું અપમાન થાય છે। આમ કરવાથી જીવનમાં સૂર્ય ગ્રહ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે।